સૌનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ જે પૂર્ણ થાય છે એ નિમિત્તે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આખા દેશમાં જે પ્રકારનું કામ કર્યું છે એ લોકો સુધી વાત પહોંચે અને જે પ્રકાર ગરીબ કલ્યાણના સુશાસનના જે પ્રકારે 11 વર્ષમાં લોકોપયોગી કામો થયા છે એની સવિસ્તૃત માહિતી આપ સૌના માધ્યમથી લોકોને મળે એટલા માટે આજે આ પ્રેસ વાર્તાનું આયોજન એ ક્રમશઃ દિલ્હીમાં, પછી ગાંધીનગરમાં, ગુજરાતમાં અને જિલ્લાસહ આ રીતે અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકો સુધી માહિતી પહોંચે એટલા માટે આપણે આજની આ પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે પ્રેસ વાર્તા લેવાના છે પ્રદેશ ભાજપના મહામંત્રી અને આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા પ્રભારી કશ્યપભાઈ, પ્રદેશમાંથી પધારેલા શ્રી નિખિલભાઈ પટેલ, ધારાસભ્યો સર્વેશ્રી કેશુભાઈ, ત્રિકમભાઈ, પ્રદ્યુમનસિંહજી, મહામંત્રીશ્રીઓ અને ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો જે પ્રકારે ઓપરેશન સિંદૂર પછી જે આપણને જે કામ કરવાની કાર્યશૈલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધાએ જોઈ છે અને જે પ્રકારે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓને એના ઘરમાં જ ઘૂસીને મારવાની વાત એ આપણે વર્ષો પહેલાં જોયું છે। ચીલાચાલુ એ કોઈ પ્રતિક્રિયા આપવી, કોઈ એના વિરુદ્ધ ઠોસ પગલાં ન લેવા, પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે આપણે બધાને ધ્યાનમાં છે ઓપરેશન સિંદૂર પછી કે આપણને ખૂબ મોટે પાયે એ દુશ્મન દેશમાં ઘૂસીને એમને નુકસાન કરીને જે પ્રકારે એમણે કૃત્ય કર્યું તેની સાચા અર્થમાં સજા આપવાનું કામ એ ઓપરેશન સિંદૂર પછી થયું છે। એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી એકાત્મ માનવ દર્શનને લઈને જે એની વિચારધારા આધારિત જે કંઈ વાત છે કે છેવાડાના બેઠેલા માનવી માટે કંઈક ને કંઈક ગરીબો માટે કરવું જોઈએ, તો આ 11 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈના શાસનમાં આપણે બધાએ જોયું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામો કર્યા છે એ ગરીબો માટે એ શૌચાલયની વ્યવસ્થાની વાત હોય, એ બહેનો માટે ઉજ્જવલાની વાત હોય, આવા અનેકવિધ આયુષ્યમાન યોજના હોય, આવી અલગ અલગ તમે જોશો તો 50 યોજનાઓ તમને જોવા મળશે કે જેના દ્વારા સાચા અર્થમાં ગરીબને જે પ્રકારે એકાત્મ માનવ દર્શનમાં જે છેવાડાના બેઠેલા વંચિત માણસને જે લાભ પહોંચે સાચા અર્થમાં સરકારનું એ પહોંચાડવાનો એ પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। એના માટે આ અલગ અલગ જે આ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એમાં આજે જ્યારે આ પ્રેસ વાર્તા છે એવી રીતે અમારી અલગ અલગ એ પ્રદેશની બેઠક, રાષ્ટ્રીય બેઠક, પ્રદેશ બેઠક, જિલ્લામાં કાર્યશાળા થઈ, આપણા જે તાલુકાઓ મંડળ અમારા જે એકમ છે એમાં પણ કાર્યશાળા થઈ છે અને આજે આ એક પ્રેસ વાર્તા, એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન એ પણ હમણાં થોડી વાર પછી પ્રદર્શનીનું ઉદ્ઘાટન થવાનું છે। એના પછી જે વ્યવસાયી લોકો છે એની મીટ, એ પણ પ્રોફેશનલ લોકો છે એ બધાની મીટ એ પણ અત્યારે આના પછી કાર્યક્રમ થવાનું છે। એવી રીતે દરેક મંડળમાં એ વ્યવસાયિકોનું સંમેલન યોજાવાનું છે દરેક મંડળમાં અને એમાં વિકસિત ભારત સંકલ્પ સભા એ મંડળ કેન્દ્રો ઉપર યોજાવાની છે। એવી રીતે એના નીચેના એકમ ઉપર અમારે ખાટલા બેઠકો અલગ અલગ આગેવાનો એ ગામડાઓમાં જઈને ખાટલા બેઠકો લઈને લોકો સુધી આ આપણા જે સરકારે જે કામ કર્યું એની વાત પહોંચાડવાનું કામ એ કરવાના છે। એટલે કુલ મળીને જે 11 વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીએ કામો કર્યા છે એ લોકો સુધી વાત પહોંચે એટલે અલગ અલગ જે સરકારે કામો કર્યા છે એમાં આપણે વાત કરીએ તો આપણા બધાના સહિયારો સંકલ્પ છે કે આપણે એક નવા આત્મનિર્ભર, સલામત, મજબૂત અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવશું। આ પ્રધાનમંત્રી મોદી સાહેબનું સ્વપ્ન છે અને આજ 140 કરોડ દેશવાસીઓનું લક્ષ્ય પણ બન્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની સંરક્ષણ નીતિ એ 34 ગણી વધીને લગભગ 23,662 કરોડ સુધી પહોંચી ગઈ છે। આ સિવાય સ્વદેશી હેલિકોપ્ટર, પ્રચંડ મિસાઇલ સિસ્ટમ, આકાશ સિસ્ટમ, બ્રહ્મોસની ઉપયોગ કરીને સેનાએ આપણા દુશ્મનોનો નાશ કર્યો છે। મોદીજીની હિંમત અને દૂરદર્શીને કારણે ભારતીય સશસ્ત્ર દળોએ જે ઓપરેશન સિંદૂરમાં એ આપણને એ સફળતા અપાવી છે। એવી રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અંત્યોદયની નીતિને પ્રાથમિકતા આપતા સરકારે સુનિશ્ચિત કર્યું છે કે વિકાસના લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે। ઉપસ્થિત અમારા કચ્છ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ બચ્ચન,
કચ્છ જિલ્લાના અમારા સંગઠનના પ્રભારી શ્રી સન્માન્ય કશ્યપભાઈ, આજે અમારી વચ્ચે પ્રદેશથી વધારેલ અમારા આઈટી સેલના પ્રદેશના કન્વીનર ભાઈ શ્રી નિખિલભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા, એવા જ આપણા સિનિયર ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ભાઈ શ્રી અરજણભાઈ રબારી, અમારા મહામંત્રીશ્રીઓ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, દિલીપભાઈ, ભાઈ શ્રી ધવલભાઈ અને આપ સૌ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે દેશની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને જ્યારે 11 વર્ષ આ જૂન મહિનાની અંદર પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર પણ અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈના નેતૃત્વમાં આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણકારી યોજનાઓ જે આજે 11 વર્ષમાં જે વાતની આપણે બધા અનુભૂતિ તો કરી જ રહ્યા છીએ, પણ છેવાડાના માનવી સુધી એ દરેક યોજનાનો લાભ, એ સેવાની સુવાસ એ દરેક ઘર સુધી પહોંચ્યું છે. વિકસિત ભારત ફક્ત એક યોજના નથી, પરંતુ એક સપનું છે, જેનો અર્થ ફક્ત આર્થિક વિકાસ જ નહીં, પરંતુ દેશના બધા જ નાગરિકોના સપના અને આશાનું પ્રતિબિંબ છે. વિકસિત ભારતનો મતલબ દરેક ગામ, શહેર, દરેક ઘરમાં ખુશાલી, સમૃદ્ધિ અને સમાન અવસર પ્રાપ્ત થાય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સ્વપ્ન દેશની સામે રાખ્યું. એક એવું ભારત કે જે આઝાદીના 100 વર્ષ પૂરા થવા દુનિયામાં અગ્રણી હરોળમાં હોય. દરેક ક્ષેત્ર, જેમ કે કૃષિ હોય, ઉદ્યોગ હોય, વિજ્ઞાન હોય, તકનીકી હોય, કોઈ પણ ક્ષેત્રમાં આત્મનિર્ભર હોય. યુવા શક્તિ ને નવનીતતા અને શિક્ષા અને કૌશલ્ય વિકાસ માટે તક અને સંશોધન મળે. ભારતની વૈશ્વિક સ્થિતિ હવે નિર્ણાયક ભૂમિકા નિભાવી રહી છે. 21મી સદી ભારતની સદી છે. આપણે તે જગ્યાએ છીએ જ્યાં ભારત ગરીબી અને ધીમી પ્રગતિને છોડીને વિકસિત ભારત બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે દરેક ભારતીય સમક્ષ અમૃતકાળની રૂપરેખા પ્રસ્તુત કરી છે. અમૃતકાળ ભારતની આઝાદીના 75 વર્ષના 100 વર્ષમાં સુધીની યાત્રા, જે વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવાનો નવો યુગ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમૃત કાળમાં દેશમાં દરેક ક્ષેત્ર, જેમ કે શિક્ષા, સ્વાસ્થ્ય, ખેડૂત, ટેકનોલોજી અને પર્યાવરણ સતત પ્રગતિ કરે છે. અમારું લક્ષ્ય ફક્ત આર્થિક વિકાસ જ નહીં, પરંતુ એક શક્તિશાળી ભારત બનાવવાનું છે, જે વૈશ્વિક મંચ ઉપર મજબૂત પોતાનો અવાજ બુલંદ કરે. અને જે અનુભૂતિ છેલ્લા 11 વર્ષની અંદર આપણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી આપણે જોયું છે. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ યોજનાઓનો લાભ એ છેવાડાના માનવી સુધી પહોંચે, અને જેની અનુભૂતિ આજે ગામડાનો માણસ હોય, શહેરનો માણસ પણ આજે એની અનુભૂતિ કરી રહ્યો છે. આજે આપણે જોયું, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 11 વર્ષની અંદર 25 કરોડ કરતા વધારે આજે આપણા ગરીબો ગરીબીમાંથી મુક્ત થયા છે, જે આજે આપણે આખા દેશની અંદર આપણે એ ચિત્ર જોઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રી
ગરીબ કલ્યાણ અન્ન યોજના 81 કરોડ લાભાર્થીઓને સીધો વિના મૂલ્યે અનાજનો લાભ આ દેશની અંદર વિતરણના માધ્યમથી મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આજે 4 કરોડ પરિવારોને ઘર બનાવી કરીને એક નવા જ પ્રકારની ખુશાલી આવા પરિવારના લોકોના ઘરમાં જોવા મળે છે. હર ઘર જલ યોજનાના માધ્યમથી 15 કરોડ ગ્રામીણ ઘરોને નળના માધ્યમથી જોડી કરીને એમના ઘરની અંદર પણ નળથી પાણી મળે એ પ્રકારનું આયોજન પણ કેન્દ્ર સરકારના માધ્યમથી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 51 કરોડથી વધુ લોકોને આ સુરક્ષાનું કવચ જે મળ્યું છે, જે પણ આ 11 વર્ષની અંદર એક સૌ માટે એક ઉત્તમ આપણા માટે એક માધ્યમ છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના માધ્યમથી 68 લાખથી વધુ જે લારી પાથરણાવાળા કોઈ પણ નાના મોટા જે આપણા સ્વનિધિ યોજનામાં આવતા આપણા જે વેપારીઓ હોય એમને સીધું ધિરાણ આપવાનું કામ પણ આ 11 વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. કિસાનોનું કલ્યાણ વર્ષ 2013-14 2025 સુધીમાં ફૂડ પ્રોસેસિંગની ક્ષમતા 12 ટનથી વધી કરી અને 243 ટન થઈ. નિકાસ $4.9 બિલિયન થી વધીને $9.03 બિલિયન થઈ છે. પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત કિસાનોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવાનું કામ 3.90 કરોડ રૂપિયાનું વિતરણ 3.7 લાખ કરોડ રૂપિયાનું વિતરણ આ દેશની અંદર કિસાનોને થયું છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી 9 કરોડથી વધુ કિસાનોને 10 લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. નારી શક્તિ સશક્તિકરણ માટે નવનીત પ્રયાસ પણ મોદી સાહેબના નેતૃત્વમાં થયો છે. નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ લોકસભા અને વિધાનસભાઓ માટે 33% અનામત બિલ પણ મંજૂર કરવામાં આવ્યું છે. સૌ પ્રથમવાર મહિલાઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પણ પ્રવેશ, પ્રસૂતા સમયે મળતી રજામાં 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવે છે. પીએમ માતૃવંદના યોજના અંતર્ગત 3.9 કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને 18,593 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. કોવિડ લોકડાઉન દરમિયાન 20 કરોડથી વધુ મહિલાઓને રોકડ સહાય આપવામાં આવી છે. મધ્યમ વર્ગીય જીવન પણ બન્યું સરળ. 12.75 લાખ સુધીની આવક ઉપર આવકવેરામાંથી મુક્તિ પણ 0% મળી છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના દ્વારા 300 યુનિટ મફત વીજળી સૌભાગ્ય યોજનાના માધ્યમથી 100% ઘરોને મળતી થઈ છે. મુદ્રા યોજનામાં 25 કરોડથી વધુ વેપારીઓને 32 લાખ કરોડથી વધુ રકમનું ધિરાણ પણ સ્વરૂપે મળતું થયું છે. ભારતની નવી પેઢી થઈ રહી છે સશક્ત. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના માધ્યમથી ભારતની શિક્ષા પ્રણાલીને વિશ્વ સ્તરીય બનાવવામાં આવી છે. પીએમ શ્રી યોજનાના માધ્યમથી ભારતમાં 14,500 સ્કૂલોનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત 1.6 લાખ સ્ટાર્ટઅપ દ્વારા 17.6 લાખ રોજગારી ઊભી કરવામાં આવી છે. એવી જ રીતે સસ્તી અને સુલભ આરોગ્ય સેવાઓ આયુષ્માન ભારત યોજના અંતર્ગત 55 કરોડથી વધુ લોકોને પ્રતિ વર્ષ 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર તેમજ 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ લાભ મળી રહ્યો છે. માળખાગત સુવિધાઓ અને પ્રગતિનો માર્ગ છેલ્લા 11 વર્ષમાં 2014થી 2025 ભારત રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં નેટવર્કમાં 54,917 કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સડક યોજના 2014થી 2025 3.96 લાખ કિલોમીટર ગ્રામીણ સડકોનું નિર્માણ આ દેશની અંદર થયું છે. ભારત વૈશ્વિક આર્થિક મહાસત્તા 2014માં ભારત વિશ્વમાં 10મા ક્રમે, જે 2025માં આજે 4થા ક્રમે બન્યું છે. નાણાકીય વર્ષ 2024-25 સાલ સામગ્રી અને સેવાઓ
$825 બિલિયન વિક્રમી વિકાસ આપણને જોવા મળે છે. અને સાથે સાથે રાષ્ટ્રીય પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ ઓપરેશન સિંદૂર દ્વારા LOC પાર કરીને 9 આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી સૈન્ય આત્મનિર્ભરતા અને સશક્ત ભારતનું પ્રદર્શન અને આપણને સૌને ગૌરવ અપાવ્યું છે. કલમ 370 35 દૂર થયા પછી જમ્મુ કાશ્મીર એ સંપૂર્ણ રીતે ભારતનો એક ભાગ બન્યું છે. વર્ષ 2024-25 ભારતની સંરક્ષણ નિકાસ 34 ગણી વધી કરીને 36,622 કરોડ થઈ છે. આ જ રીતે દરેક ક્ષેત્રમાં દેશની અંદર છેલ્લા 11 વર્ષની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ છે. કચ્છ જિલ્લાની પણ જો 11 વર્ષની આપણે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ જો આ નીતિઓની વાત કરીએ તો કચ્છની અંદર પણ વ્યક્તિગત યોજનાઓનો લાભ મળ્યા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, શૌચાલય હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ પ્રકારના લાભ પણ આજે દેશની અંદર મળી રહ્યા છે. એની સાથે સાથે કચ્છ જિલ્લાની અંદર પણ અનેક પ્રકારના લાભો આપણને જોવા મળ્યા છે. આપણે જોયું છેલ્લા 11 વર્ષમાં કચ્છની અંદર પાસપોર્ટ સેવા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું. ભુજથી નલિયા બ્રોડગેજ લાઇનનું નિર્માણ કાર્ય પણ આજે પૂર્ણ થવાના આરે આવ્યું છે. આજે FM જેવી સુવિધા મળી. ગરુલી સાંતલપુર રોડ જે આપણને આજે ભેટ મળી છે. એકલથી બાંભણકા રોડની મંજૂરી પછી માં નર્મદાના પાણી આજે મોડકુબા સુધી પહોંચ્યા છે. શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીને UGCની માન્યતા આપવાની વાત હોય અને ભુજથી દિલ્હી સેવાઓ કે ભુજથી મુંબઈ કે ભુજથી અમદાવાદ સેવાઓનો લાભ અવંતરે કચ્છને હંમેશા મળતો રહ્યો છે. ઉડાન યોજના અંતર્ગત અને અન્ય રીતે પણ મળતો થયો છે. સાથે સાથે આપણે જોયું કે ધોરડો એટલે કે રણ ઉત્સવ અને જ્યારે લાખો ટુરિસ્ટો જ્યારે ધોરડોની અંદર દર વર્ષે આવતા હોય અને જેના માધ્યમથી આજે હજારો પરિવારોને સીધી રોજગારી જ્યારે મળતી થઈ છે ત્યારે એ સ્મૃતિવન હોય, આજે વિશ્વ કક્ષાનું મ્યુઝિયમ બન્યું છે. આજે ધોળાવીરા હોય વર્લ્ડ હેરિટેજ બન્યું છે. આજે ધોરડો હોય એ બેસ્ટ વિલેજ બન્યું છે. આવા અનેક કાર્યો ગાંધીધામની અંદર પણ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન હોલ બનાવવામાં આવ્યું હોય કંડલા પોર્ટના માધ્યમથી આજે દર મહિનાની અંદર 20 થી 25 દિવસે લોકો એનો સીધો લાભ લઈ રહ્યા છે. અન્ય રાજ્યોને જોડતી ટ્રેનોની સુવિધામાં પણ આજે વધારો કરવામાં આવ્યો છે. આપણને નેશનલ હાઈવે પણ કચ્છની અંદર આજે અનેક મળતા થયા છે. આવા અનેક કાર્યો કેન્દ્ર સરકારના માધ્યમથી આજે કચ્છની અંદર થયા છે. ત્યારે જ્યારે આજે સમગ્ર દેશની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 11 વર્ષની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર પણ જે કાર્યો થયા છે જે વાત આજે તમારા સમક્ષ મૂકી હતી અને આવનાર સમયમાં પણ આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે સેવા અને સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી જે સેવાની કાર્યો જે ચાલુમાં છે અને આવનાર સમયમાં પણ એ આપણને લાભ એનો મળતો રહે. એક કચ્છ જિલ્લાની આજે આ પ્રેસ વાર્તાનું અહીં આયોજન કરવામાં આવ્યું. આપ સૌનો આભાર.